તો રાજ્ય સરકારે ફાયર ટીમને રેસ્ક્યુ રોબોટ આપ્યો છે। પૂર સહિતની પરિસ્થિતિમાં બનશે પ્રાણ રક્ષક। પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે। નર્મદા નદીમાં આવતા પૂર દરમિયાન બનશે મદદરૂપ। રોબોટની રિમોટથી સંચાલિત આ રોબોટ હશે। રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે। ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં રેસ્ક્યુ રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે। તો ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે, ઘણી વખતે લોકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ જતા હોય છે અને એવા સમયે આ જે રોબોટ છે તે કામ કરશે। રિમોટથી ઓપરેટ થશે આ રોબોટ। ગુજરાત રાજ્ય તરફથી સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ નર્મદા નદીનો ખૂબ જ મોટો વિસ્તાર છે, જેમાં અવારનવાર ડૂબવાના બનાવ તેમજ સુસાઇડના પણ ઘણા બધા પ્રશ્નો બને છે। તેના સંદર્ભમાં રેસ્ક્યુ રોબોટની મદદથી જે પણ ડૂબતા વ્યક્તિ હશે તેની પાસે આસાનીથી અમે પહોંચી શકીશું। તે રોબોટ રિમોટની મદદથી ઓપરેટ થાય છે, ડૂબતા માણસ સુધી તાત્કાલિક પહોંચી જાય છે અને તેને રોબોટની મદદથી બચાવ કામગીરી અમારા માટે ખૂબ જ આસાન બનશે। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, રેસ્ક્યુ આ રોબોટથી કરી શકાશે, આધુનિક પદ્ધતિથી રેસ્ક્યુ કરી શકાશે, કેટલું મદદરૂપ થશે આ રોબોટ? જી, નર્મદા નદી એક ઘણો બહુ મોટો પટ્ટો આવેલો છે, લગભગ કિલોમીટરો સુધી આ પટ્ટો આવેલો છે। ઘણી જગ્યા એવી હોય છે કે ત્યાં રેસ્ક્યુ કરવા જઈ શકાતું નથી, તેથી આ રોબોટને અહીં ઉતારવામાં આવેલો છે અને આ રોબોટ રિમોટથી સંચાલિત હોવાથી એ કોઈ પણ જાડી ઝખરાવાળી બી રેસ્ક્યુવાળી જગ્યા પર ઘૂસી શકે છે। આનાથી ફાયર બ્રિગેડોને ઘણી મદદ મળી શકી છે અને અહીં ઘણા અગમ્ય બનાવો થાય છે, જેથી ફાયર બ્રિગેડને જતા અંદર થોડી તકલીફ થાય છે, એટલા માટે આ રોબોટ ઘણો જ ઉપયોગી બની રહેશે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ફાયર ટીમ રેસ્ક્યુ કરી શકશે આ રોબોટની મદદથી। આધુનિક પદ્ધતિથી હવે લોકોના જીવ પણ બચાવી શકાશે। રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો। ડાંગની સુબીર તાલુકાની બિલીઆંબા પ્રાથમિક શાળાથી પ્રારંભ કરાવ્યો હતો। શાળા પ્રવેશોત્સવ દરમિયાન સીએમનું નિવેદન છે કે શિક્ષકોની કોઈ ફરિયાદ હોય તો ધ્યાન દોરો, તમને મુશ્કેલી લાગે તો અમારા સુધી પહોંચાડો। જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય, કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો, પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે। ગીર સોમનાથના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ સાબિત થઈ રહી છે। શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઇટિંગમાં રહેવું પડે છે અને દર વર્ષે 70 જેટલા બાળકો વેઇટિંગમાં હોય છે। આસપાસના 8 થી 10 ગામના વાલીઓ પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરાવવા માટે ઈચ્છે છે। અહીં દરેક શિક્ષક પૂર્ણ શિક્ષિત છે। બાળકોમાં ઉમદા શિક્ષણરૂપી સંસ્કાર સિંચન કરવાની પણ તેમનામાં ખેવના છે। અભ્યાસમાં નબળા બાળકો પ્રત્યે અહીં વિશેષ ધ્યાન અપાય છે। વાંચન, ગણન, લેખન પર ખાસ ધ્યાન અપાય છે। નિયમિત અને નિરંતર શિક્ષણ એ અહીંનો ઉદ્દેશ છે અને આ શાળામાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાની સાથે પાઠ્યપુસ્તકો તેમજ સ્વાધ્યાય પોથી પણ સરકાર તરફથી આપવામાં આવે છે। 45 વિદ્યાર્થીઓને એક ક્લાસમાં સમાવી શકાય છે અને અહીં પ્રજ્ઞા તેમજ સ્માર્ટ ક્લાસની પણ ઉપલબ્ધિ છે। તો શિક્ષણ માટે તમામ આધુનિક સુવિધાઓ અહીં મળી રહે છે। અને મારા બધા જ બાળકો છે એ શ્રી વાસાવડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે। સંસ્કાર, સ્કિલ ડેવલપમેન્ટ અને બાળકની અંદર જે અલગ અલગ ગુણો રહેલા છે એનો વિકાસ થાય એ માટેની જે અહીંયાની શિક્ષકોની ટીમ છે એ પોતે કાળજીથી બાળકોની સાથે એનું મૂલ્યવર્ધન સાથેનું શિક્ષણ આપે છે। અહીંયાનું શિક્ષણ બહુ વાતાવરણ સારું છે અને શિક્ષણ એ સારું છે, એટલે અમે પોતે બાઇકો લઈને છોકરાઓ અહીં મૂકવા આવીએ છીએ। બાકી નજીકમાં છે પણ અમને અહીંયાનું શિક્ષણ નથી, અહીં વાસાવડ સારું છે શિક્ષણ, એટલે અહીં મૂક્યા છે।
વાસવડા ગામની સરકારી શાળામાંથી દર વર્ષે 4 થી 5 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પણ પાસ કરે છે। આ શાળામાંથી અભ્યાસ કરી ચૂકેલા દર બેચના 18 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે। રમતગમત ક્ષેત્રે પણ શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ દરજ્જાનું સ્થાન મેળવી રહ્યા છે। વાસવડની આ શાળામાં પ્રાંચી, ઘંટિયા, ટીંબડી, આલીદ્રા, પ્રાંસલી સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે 130 જેટલા બાળકો ભણવા આવે છે। અહીં કુલ 257 બાળકો અભ્યાસ કરે છે અને અહીં મૂલ્યવર્ધિત શિક્ષણ આપવામાં આવે છે। સાથે જ ભાર વગરનું ભણતર આપવામાં આવે છે અને સ્કિલ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન અપાય છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ અહીં હળવાશપૂર્વક કરાવવામાં આવે છે। દર વર્ષે 5 છોકરાઓ 6 છોકરાઓ એવી રીતથી નવોદયમાં જાય, કોઈ સારું ભણાવે એની હિસાબે બધા અહીં બાજુ ગામમાંથી બધા અહીં ભણવા મેળવા આવે છે। દરેક કોમ્પિટિટિવ એક્ઝામ, નવોદય હોય, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ હોય, NMSની એક્ઝામમાં આ બાળકો એ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી અને એમાં પ્રવેશ લે છે। આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના સૌથી વધુ પ્રતિભાશાળી બાળકો આ શાળામાં રહેલા છે। હાલમાં જ શિક્ષણનું નવું સત્ર ચાલુ થયું છે અને નવા સત્રમાં વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવવા માટે ખાનગી શાળાઓમાં એડમિશન લેવા માટે થઈ અને દોડાદોડી કરતા હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા છે કે જે સરકારી પ્રાથમિક શાળા છે અને અહીંયા ખાતે પણ બાળકો છે તેમના એડમિશન માટે વાલીઓ પડાપડી કરે છે। ખાસ કરીને આજે ગીર સોમનાથ જિલ્લાનું વસાવડ પ્રાથમિક શાળા છે। જોવા જઈએ તો આ સરકારી પ્રાથમિક શાળા છે, પરંતુ અહીં 50% વધુ વિદ્યાર્થીઓ અન્ય ગામના છે, એટલે કે આસપાસના 15 થી 20 કિલોમીટરના એરિયામાં આવતા જે ગામડાના લોકો છે, વાલીઓ છે, તે પોતે અહીંયા એડમિશન લઈ રહ્યા છે। જોકે એવું નથી, સરકારી શાળા ગુજરાતના દરેક ગામડાઓમાં હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંનો જે શિક્ષકગણ છે, અહીંનો જે સ્ટાફ છે, તેમની કામગીરીને લઈ અને આસપાસના જે ગામડાઓના વાલીઓ છે તે બાળકોને અહીંયા અભ્યાસ કરવા માટે મૂકવા આવે છે અને વાલીઓનું પણ કહેવું છે કે આ શાળાના જે શિક્ષકગણ છે તેઓની કામગીરી અને શિક્ષણ આપવાની જે નીતિ છે તેમને કારણે અહીંથી દર વર્ષે 4 થી 5 જેટલા બાળકો છે તે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે। તો અન્ય જે એક્ઝામો આવે છે, અન્ય જે પરીક્ષાઓ આવે છે, તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ છે તે અહીંથી એડમિશન મેળવે છે। એટલે એક પ્રકારે કહી શકાય કે હાલના સમયમાં જે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે થઈ અને હરણફાળ વધી રહી છે, તેવામાં ગીર સોમનાથ જિલ્લાની આ એક સરકારી પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષકોને કારણે શિક્ષણનું સ્તર છે તે ઊંચું આવ્યું છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વાત કરીશું છોટાઉદેપુરની આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી એક એવી શાળા કે જેમાં તૂટેલી છત છે, નથી પંખા કે નથી ભણવાના કોઈ સંસાધનો। કેટલાક ઓરડામાં તો વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા છે। સારી વાતો એ છે કે શાળામાં 4 શિક્ષકો અહીં ખડે પગે રહે છે, પરંતુ વિદ્યાર્થીઓ જ નથી। આ દ્રશ્યો જોયા બાદ કોઈ વાલી તેમના બાળકોને શાળામાં ભણવા કેવી રીતે મોકલે તે સવાલ છે। પાછલા વર્ષે આ શાળામાં 82 વિદ્યાર્થીઓ હતા અને શાળા શરૂ થયાના 15 દિવસ વીતી ગયા છે। અને सीधा ज हवे सांभळीशुं पीएम नरेंद्र मोदी ने। बाल विकास मंत्रालय में राज्य मंत्री श्री तोखन साहू, हाउसिंग एंड अर्बन अफेयर्स मंत्रालय में राज्य मंत्री श्री राजभूषण चौधरी, जल शक्ति मंत्रालय में राज्य मंत्री श्री भूपति राजू श्रीनिवास वर्मा, हैवी इंडस्ट्रीज मंत्रालय में राज्य मंत्री और इस्पात मंत्रालय में राज्य मंत्री श्री हर्ष मल्होत्रा, कॉरपोरेट कार्य मंत्रालय में राज्य मंत्री और सड़क परिवहन और राजमार्ग मंत्रालय में राज्य मंत्री श्रीमती नीमूबेन जयंतीभाई बांभणिया, कंज्यूमर अफेयर्स, फूड एंड पब्लिक डिस्ट्रीब्यूशन मंत्रालय में राज्य मंत्री श्री मुरलीधर मोहोल, सहकारिता मंत्रालय में राज्य मंत्री और सिविल एविएशन मंत्रालय में राज्य मंत्री श्री जॉर्ज कुरियन, माइनॉरिटी अफेयर्स मंत्रालय में राज्य मंत्री। સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ। કુમાર કાનાણીએ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર નિશાન સાધ્યું છે અને GCAS પોર્ટલથી જો કોલેજોમાં પ્રવેશ ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરી છે।
પોર્ટલની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો બેફામ બન્યાનો ઉલ્લેખ પણ કર્યો છે અને સમય મર્યાદા કરતા વહેલા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે। આ સાથે તેમણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આડેધડ પ્રવેશ પ્રક્રિયા સામે નારાજગી સાથે મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવા માટે માંગ કરી છે। વચેટિયા લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું। તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતા ને સરળતા નથી અને પારદર્શકતા અને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, કોઈ વસ્તુ ના થાય, લોકો હેરાન ના થાય। એટલે મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે। ખેડાના કપડવંજના પૂર્વ ધારાસભ્ય હજુ પણ પોતાને વર્તમાન ધારાસભ્ય માની રહ્યા હોય તેમ લાગે છે। પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પોતાના ધારાસભ્ય લેટરપેડ પર મુખ્યમંત્રીને કરી છે રજૂઆત અને પૂર્વ ધારાસભ્યનો ધારાસભ્યના લેટરપેડ પર સીએમને રજૂઆત કરતો આ પત્ર સામે આવ્યો છે। સીએમને લખેલા પત્રમાં વર્ષ 2021-22 અને 22-23માં થયેલા રસ્તાના કામોની તપાસ માટે રજૂઆત કરાઈ છે। કપડવંજ અને કઠલાલ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ મકાન હેઠળ મંજૂર રસ્તાઓના કામોમાં ભ્રષ્ટાચારની તપાસની રજૂઆત કરાઈ છે। નડિયાદમાં જોખમી ખાડાને લઈ એમએલએ મેદાને આવ્યા છે। એમએલએ જેટકોના એન્જિનિયરને લખ્યો છે પત્ર અને હવે સીધા જ લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ। બનાસકાંઠા, પાટણ, साबरकांठा, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है और साथ में बनासकांठा के लिए भी हैवी रेनफॉल की वार्निंग है। और डे 3, डे 4 और डे 5 की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए डे 1 के लिए हैवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, द्वारका और कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर सौराष्ट्र और कच्छ रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। और बाकी जो डिस्ट्रिक्ट हैं डे 1 से लेके डे 7 तक उन डिस्ट्रिक्ट में मतलब गुजरात और सौराष्ट्र रीजन के सारे और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन आज के लिए पूरे एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड स्पीड होगी वो 35 से 45 के kmph और साथ में गस्टी 55 kmph के रहने की गस्टी विंड रहने का पूर्वानुमान है। अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। सर कौन से सिस्टम के कारण बारिश होगी? अभी एक सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज जो डिस्ट्रिक्ट दिए गए हैं जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, पाटन, साबरकांठा, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग और तापी। और सौराष्ट्र और कच्छ के लिए जहां पर आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, कच्छ और दीव के लिए। सर मानसून कहाँ तक पहुँचा? मानसून जो कल तक का प्रोग्रेस था वो मुंड्रा से होते हुए महसाना तक गया है और आने वाले 3 से 4 दिनों में जो गुजरात के कुछ और पार्ट्स बचे हुए हैं वहाँ पे प्रोग्रेस का पूर्वानुमान है। कौन सा मुंद्रा कच्छ में आया? मुंद्रा था तो कच्छ में गई है नहीं। 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાત આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે છે ભારે વરસાદ। 3 થી 4 દિવસ હજી આ જ પ્રકારે વાતાવરણ રહેશે અને હાલ ચોમાસું
કચ્છ વાયા કચ્છ મહેસાણા પહોંચ્યું છે અને બાકીના જિલ્લાઓમાં પણ 3 થી 4 દિવસમાં પ્રવેશ કરી લેશે. તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગઈકાલથી જ દ્વારકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. અમરેલીમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.